પૂછવું પડે બધા અમાર મેરાણ ભાઈ કે ડબલ ડબલ લાગ્યા છે મેં કીધું ચશ્મા પહેર્યા છે ને એટલે લાગ્યા અમારે ડબલ છે તોય નથી લાગતું માઇક બગડે તો તરત હમું થાય વાઇફ બગડે તો ઉપાધિ થાય રઘુના ભાઈ કરી નાખો આપણે સોલો મોર જેમ પીછા વગર રૂડો ન લાગે ને સાહેબ એમ અમે અમારા સાજિંદા વગર રૂડા ન લાગ્યો રોજ રાતે અમને ઉજળા કરીને દેખાડે સાહેબ અમારેથી એક ડગલું આગળ હોય તો અમારા સાજિંદા છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ચમકતી દ્રઢ કસે તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતી ગર્જતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી આપણી ધરતીના માઠુડા નર નારી કેવા સાહેબ તો રસિક હૈડા લસે મર્મ મુખ મંડલે માનવી છોડના પ્રેમ ભીના પાણી જાયા કરા મરદની મૂછના સાહેબ કાઠિયાવાડની ધરતીના મર્દોની વાતો મારી સ્મૃતિમાં આવે હું કહીશ આપને મેરાણભાઈ પણ કહેશે પણ કાઠિયાવાડની ધરતીના સાહેબ બારવટિયા કેવા હતા કે ન્યાય નીતિને ધર્મને ધ્યાનમાં રાખીને બારવટું કર્યું સાહેબ એ જોગીદાસ ખુમાણ હોય કે રામવાળો હોય એ ક્ષત્રિયોના જે બારવટા હતા એ ક્ષત્રિયો જે બારવટે ચડ્યા હતા એ બારવટિયાના લોકગીતો સાહેબ એના રાહડા અમે જાહેર સ્ટેજ ઉપરથી ગાવી છીએ કેટલા સંત જેવા બારવટિયા છે સૌરાષ્ટ્રની ધરતીના ત્યારે અમારો કવિ લખે કે પાણી જ્યાં યાકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના સજલ ઘનરાજીમાં જબુકતી વીજસી ઘોંઘટે મલકતી લાજ રમણી એ ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી નાજ ગામના આંગણે એક દેવાધિદેવ મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય સાહેબ અને આખું ગામ ભેળું થઈને જ્યારે આ કાર્ય કરતું હોય સાહેબ 18 વરણ ભેળું થઈને જ્યારે આ કાર્ય કરતું હોય ને ત્યારે અમે સાહિત્યકારો રાજી બહુ થાય છે એક વ્યક્તિના અમુક વ્યક્તિના દાન મોટા હોય છે અમારા નંદલાલ ભાઈ સરપંચ સાહેબ ધીરુભાઈ પણ 18 વરણ ભેળું થઈને જ્યારે સાહેબ આ મંદિર અહીંયા નિર્માણ કર્યું હોય ત્યારે આને માત્ર મંદિર ન માનતા આ ગામનું એકતાનું પણ પ્રતીક છે સાહેબ ગામની એકતાનું પ્રતીક છે અને જ્યાં એકતા હશે ત્યાં સુંદરતા હશે એકતા હશે ત્યાં સંપત્તિ હશે એકતા હશે ત્યાં સુંદરતા હોય સાહેબ અમે તો ગામો ગામ લોક ડાયરીના કાર્યક્રમ કર્યા વિશાળ સંખ્યામાં અહીંયા આપણું ગામડું છે છતાં વિશાળ સંખ્યામાં અહીંયા માતાઓ બહેનો આ મર્દો છોકરાઓ વિશાળ સંખ્યામાં સાહેબ અહીં બેઠા છે જેટલા વંડીની અંદર બેઠા છે ને એટલા જ વંડીની બહાર બેઠા છે બોલો વિશાળ સંખ્યામાં જ્યારે અહીંયા આ ગામની એકતા સાહેબ અમે રાજ્ય બહુ થાય સાહેબ ન તો અમુક ગામના પાદર ઉપરથી અમને ખબર પડી જાય સાહેબ કે આ ગામના એકતા નહીં હોય કારણ કે એ ગામમાં સુંદરતા જ ન હોય ગામના પાદરમાં અમે પહોંચીને અમારી ગાડી અહીંયા પહોંચે ને ગામના લાઇટ અમે રાતે મોડા જઈએ અમે એટલે લાઇટ પડે ને એટલે આ દારૂની કોથળીઓ આમ રખડતી હોય, ગંજી પત્તાના પાના ઉઠતા હોય,
માવાના કાગળિયા ઉઠતા હોય ને એટલે પછી અમે મેરાણભાઈને બધા નક્કી કરવી કે આ ગામમાં કાર્યક્રમ કરીને તરત નીકળી જવાય પેમેન્ટ લઈ, પાણી પીવે ખોટી ન થવાય. હા, પણ જ્યાં એકતા હશે ને સાહેબ ત્યાં સમૃદ્ધિ સંપત્તિ બધું હશે સાહેબ. એવું એકતાનું પ્રતીક ભગવાન ભોળિયો દેવાદિદેવ મહાદેવ જ્યારે આ ગામના પાદરમાં બિરાજમાન હોય સાહેબ. હે, તમે માગો ને જેટલું આપે ને એટલે દેવમાં મહાદેવમાં ફેર શું? આપને એક વાત કરી દઉં કે જેટલું માગો અને એટલું જ આપે એ દેવ, અને માગો નીથી ડબલ આપે અને અડધું તો તમારા પાડોશીને આપે એ આ મહાદેવ સાહેબ. એ મહાદેવ. હા, પણ આપણને માગતા આવડવું જોઈએ સાહેબ. હા, એક જણો ગણપતિ પાસે કે રીધિ સિદ્ધિ આપો, બે નાખ્યા હો ગણપતિ. એ કે રીધિ સિદ્ધિ તો મારા પત્ની છે, કોઈના બૈરા દઈ દે કે રીધિ સિદ્ધિનો ભંડાર માગ્યા ભલા મને. હે, માગતા આવડવું, બહેનો માગતા આવડે. જો હા, એ ભગવાનના મંદિરે જઈને દર્શન કરીને કે મારા દીકરીને હારામ હારું હાહરિયું ગોતી દેજે, મારા ઘરવાળાને પ્રમોશન આપજે, મારા દીકરાને કોલેજમાં પાસ કરી દેજે, નાના દીકરાને ફેક્ટરી અપાઈ દેજે, બંગલો કરી દેજે. એટલું બધું માગીને પછી આઠાના મૂકે. આઠાનામાં આટલું બધું આવે? સાહેબ માગતા આવડવું જોઈએ. કે બૈરા કહી દઈ દે, તમે માગો એટલે ભગવાન કે હું બૈરા દઈ દઈ તો જલારામ બાપો દઈ દે ભલામણા. આ દેશનો એક સંત, હા વીરપુર જલારામને એકદમ જોરદાર તાળીઓ થઈ જાય. આ દેશનો સંત કેવો સાહેબ. હે, આ વિદેશની ધરતીએ ભલે આમ તો અણુ બોમ્બ બનાવ્યા હોય ને ટાઈમ બોમ્બ બનાવ્યો હોય ને અંદર પાછા ટાઈમ મૂકે આટલા વાગ્યા જ ફૂટે, એ અલાર્મ મૂકીએ કે બાકી જલારામ તો ભારતની ધરતી બનાવીએ કે ભલામણા. એ અણુ બોમ્બ ને પરમાણુ બોમ્બ બનાવીએ કે બાકી હજડ બોમ્બ ને અકડ બોમ્બ મોદી ને અમિત શાહ તો ભારત દેશ જ બનાવીએ કે ભલામણ. જ્યાં પડે ત્યાં સાફ. બધું આવું છે તારા આમાં કે જેવી તેવી વાત છે ભલામણ. આની પર ધ્યાન રાખો મેરાનભાઈ. મારે કહેવાનો ભાવ કે જલારામ બાપાને અહીંયા આખી ફોજને જમાડે પછી ભગવાનને ઈર્ષા થાય કે આનું આપણે પ્રમાણ લેવું છે. એટલે આ ટૂંકમાં હું આપને વાત કરું એટલે ભગવાન પ્રમાણ લેવા ગયા એટલે પછી કીધું કે મારે જમવું નથી, તું મને હું માગું એ આપ ને તો હું જમું. એટલે જલારામ બાપા કે માગો. એટલે ભગવાને કીધું કે મારું અશક્ત શરીર છે, સૌરાષ્ટ્રની જાત્રાએ નીકળ્યો છું, મારે હથવારો થાય એવું કોઈ છે નહીં, એટલે તારી બૈરી મને આપી દે, મને હથવારો કરીને આખા સૌરાષ્ટ્રની જાત્રા કરાવે. સાહેબ જલારામ કે એક 2 મિનિટ ઉભા રહ્યો માઇકમાં અને વીરબાઈને જઈને કીધું આ દેશની આર્ય નારી બાજરો દળતી હતી એને કીધું કે એક સંત આવ્યા છે ને તમને માગે છે. આ દેશની આર્ય નારી સાહેબ લોટ ખંખેરતી ઊભી થઈ અને સંતની હારે હાલી નીકળી. પોતાની પત્ની દાનમાં દઈ દે ને સાહેબ ઈ જલારામ, અને બીજાની લઈ લઈ આશારામ આવે હોય પાછો. સંતના 4 પ્રકાર છે ને, સંત મહંત સાધુ બાવા, 4 પ્રકાર. સંતી તો સંત છે, આ દેશના ધર્મના થાંભલા છે સાહેબ. સંત છે તો સંતને તો આપણે વંદન કરીએ. હે, પણ સહન કરે સંત, મનને મારે મહંત, સમાજને સુધારે સાધુ અને બગાડે બાવા. આપણી હાટું થયા હોય. ખરાબ ઉપર આપણે પૂતા હોય ને તો ઘરે આવે નારાયણ હરે, તો આપણે કેવું પડે નથી કોઈ ઘરે. સંત તો આ દેશના ધર્મના થાંભલા છે સાહેબ. અને જો શ્રદ્ધા હોય ને તો ભગવાન લોખંડમાંથી નીકળે છે. બોલો, પ્રહલાદે બધ ભરી 2 ડગલા પાછો પડ્યો ને ગડગડતી હળી કાઢીને બધ ભરી અને થાંભલો ફાટ્યો સાહેબ. એને શ્રદ્ધા હતી ને થાંભલામાંથી ભગવાન નીકળ્યો સાહેબ. ધક 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 ધગત ધગત ભ્રકુટી દર પકડક ભરડક મગીત પ્રતિભાઈ રક્ત રક્ત વક્પ રોષ દગત ભાઈ સડક અડક ભાઈ સા હરતી ભાઈ ભીત હિણાકસ ભાગ ભયંધાર તબ લંગ બભુજા કર પકડ લીયો. પછી માર્યો કેવી રીતે? તો કે કાટ કાટ દાટ કાટા કાટાક નરકી કાટ દાટ કાટ દાટ પર સૂરધરન તત્ર ફટચર વિકટન ખતરો રત ધરત નિશિચર ભૂમિ ધરન. શ્રદ્ધા સાહેબ, શ્રદ્ધા. આ ભોળિયા ઉપર શ્રદ્ધા હોય ને સાહેબ, એનું પ્રમાણ આ ભોળિયા આ ગામમાં આપ્યું છે. પૂર્વ સરપંચના ધર્મપત્ની બીમાર હતા સાહેબ અને વેન્ટિલેટર ઉપર હતા. એ ગુજરી જવાની તૈયારી હતી સાહેબ. 1-2 કલાકના મહેમાન હતા સાહેબ. હે, પરદેશથી એના પરિવારને લંડનથી બોલાવી લીધો હતો. પણ એક દીવો આ ભોળિયાનો માયનો છે એના પરિવારે સાહેબ. એક જ દીવો આ ભોળિયાનો માયનો હતો સાહેબ. હે,
અને વેન્ટિલેટર ઉપરથી નીકળ્યા પછી સાહેબ આ ભોળિયાની પ્રાણ પ્રતિષ્ઠા એ જોઈ એમને અને હજી જીવે. અમે તો ભોળિયાને પ્રાર્થના કરી કે હજી જીવે સાહેબ. આ શ્રદ્ધા સાહેબ, કેટલી શ્રદ્ધા છે મીરાબાઈને. ઝેરનો કટોરો લઈને જ્યારે રાણાજીએ કોઈ માણસને મોકલ્યો, મીરાબાઈને કેટલી શ્રદ્ધા હશે સાહેબ. એ મીરાબાઈએ ઝેરનો કટોરો પીધા પછી માણસને કીધું કે તમને રાણાજી મળશે? તો કે હા. તો કે મારો એક સંદેશો આપી દેજો રાણાજી. શું સંદેશો આપે મીરાબાઈ? મેરણભાઈ, રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. રાણો મળે તો તમે કહેજો કે ફરી ઝેર મોકલે. કારણ ગજરને જીવન મારું આવશે. રાણો જો કદાચ ઝેર મોકલે તો ઝેરને જીરવા માટે મારો જીવન મારા ખોળિયામાં આવશે. માટે રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. સાહેબ આટલી શ્રદ્ધા હોવી જોઈએ. હા, હવે આપણે શ્રદ્ધા જ શું કરવું? એક બેનના ઘરવાળાને કે મેં આખી જિંદગી કૃષ્ણની પૂજા કરી તો એ કૃષ્ણ પ્રસન્ન ન થયા. તો ઓલો કે તો મીરાબાઈ ઘોડે ઝેર પી, બીજું શું કે? એટલે તરત પ્રસન્ન. હા, સાહેબ પી તો મારા દર્શન થાય. પણ મારો કહેવાનો ભાવાર્થ એવો ભગવાન ભોળિયો જ્યારે અહીં બેઠો હોય ત્યારે એકાદી કડીમાં ભોળિયાને યાદ કરીએ, પછી આપણે આગળ 2 4 5 સ્મૃતિમાં આવે એ વાતો કરીએ, હાસ્યની પણ વાતો કરીએ. આ જો કે ગાવાનો મારો વિષય નથી. મારા 5 વર્ષથી અહીંયા પ્રોગ્રામો થાય છે જેતલપુરમાં. કોણ થાય એ ખરું? હવે 5 વર્ષથી બોલાવે છે. મારા પરમ સ્નેહી પરિવારો છે. જેતલપુર આખું મારા ગુરુઆ બ્રાહ્મણ સમાજ અહીંયા ઉપસ્થિત છે સાહેબ. અહીંયા ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ, રબારી સમાજ, ઠાકોર સમાજ, 18 વર્ણ અહીંયા ઉપસ્થિત છે. તમામ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ. હા, પણ અમારા પરમ સ્નેહી પરિવારો બધા અહીંથી. અરે વાહ મારા દીકરા, વાહ. ભાઈ તારા દુખણા લો મારો બાપ. હે મારા ફળિયામાં વડલાની ડાળ. આ દીકરી માટેનું એક ગીત ગાઈ લો સાહેબ. હે હિચકો જીરલે ભર્યો, હાય પંખીડા આવી આવી ઉડી જા. સાહેબ આપણા ફળિયામાં દીકરી વિદાય લઈ લે ને, 18 વર્ષની ઉંમર થાય, 20 વર્ષની ઉંમર થાય, દીકરી વિદાય લઈ લે ને પછી સાહેબ કોક દીક તપાસ કરજો, કોક દીક તમે અખતરો કરજો કે ફળિયામાં પંખીડા નહીં આવે. કારણ કે પંખીડા ચણવા માટે નથી આવતા, એ તો દેવી દીકરીના ટવકા સાંભળવા માટે આવે. એટલે અમારો કવિ લખે કે પંખીડા આવી આવી ઉડી જા, હે ટવકો બેનીનો એવી આ દેશની દીકરીઓને એકદમ જોરદાર તાળીનો વિરાટથી વધાવો સાહેબ. એટલે મારું પરમ સ્નેહી પરિવાર અહીંયા જેતલપુરથી પણ ઉપસ્થિત છે. આમ તો હરુભા બાપુ મારી આ કાર્યક્રમ નક્કી કરવા આવ્યા. પટેલ સાહેબ હતા, 1 2 ઠાકોર સમાજના યુવાનો હતા. અમારા હરુભા બાપુ સ્નેહના સંબંધે અમે સાહેબ અહીંયા આવ્યા છીએ. બાકી અમારા આખા કલાકારોનું જેટલું પેમેન્ટ છે ને એટલું અમારા મેરાણભાઈ એક લે છે. પણ અમે સ્નેહના સંબંધે સાહેબ કલાકાર બની નથી આવ્યા, સ્નેહના સંબંધે આવ્યા છે. અમારા હરુભા બાપુ આવીને મને કે 5 બાર ખાલી છે, મેં આખા વરની ખાલી છે. અમારે મુહૂર્ત જ હતું સાહેબ, એટલે હજુ ત્યારું જ હતું એમનું મુહૂર્ત, એટલે વરની ખાલી જ કહેવાય નહીં. તો હવે બધી તારીખો આવી. 1 તારીખની હજી રાહ છે જેતલપુરની, પણ બધી હવે આવે છે તારીખ. અને ભાઈ હરુભા બાપુ આવે તો પોલીસ ખાતામાં, એટલે ડબલ પાવર ની. એક તો દરબાર ની, એમાં પોલીસ ખાતામાં, એટલે પછી એમાં ઘટે છો મારા વાલા. હા, પોલીસ ખાતામાં હોય, મોટા મોટા ઓફિસરો હોય કે મોટી મોટી મૂછું હોય તો ઘરમાં ન હાલે, પાછું બહાર હાલે.
અમારે ધોરા પોલીસ સ્ટેશનમાં એક જાડેજા સાહેબ આવ્યા તો આકરા પાણીએ, એક તો બાપુ અને એમાં પાછા પોલીસનો પટ્ટો મળી ગયેલો પીએસઆઈ. હવે પછી એમાં ઘટે હું? હા, રાજપૂતનો દીકરો કોઈથી પાછો તો પડે નહીં. તે ધોલેરા પોલીસ સ્ટેશનમાં જે ગુનો કરે ને એને 4 રસ્તે લાઈન મારે. હો, જે ગુનો કરે 4 રસ્તે, ચકલું ન ફરકે 4 રસ્તે. બોલો પરાક્રમ છે. હું તો 2 મહિના ઘરની બહાર ન નીકળ્યો. એવા આકરા પાણીઓ. એમાં એક દી રાતે ગુનેગાર આવ્યો ને તે મારીને તોડી નાખ્યો અને પછી 12 વાગે જીપ લઈને ઘરે ગયા. પણ ઘરે કમ્પાઉન્ડમાં લાઈટ ચાલુ આવી રીતે. એટલે જીપમાંથી બાપુ એક તો હતા મગજના ખુરાટ, જીપમાંથી રાડી પાડી. હો મેરણભાઈ, ત્યાં ફળિયાની લાઈટ કોણે કરી? નીકળ્યા જગદંબા બહાર અડધી રાતે છૂટા વાળ. મેં આ કરીશ કે હું આને તમારે પોલીસ સ્ટેશન ત્યાં બરાડા પાડો છો. તો સાહેબ ફરી ગયા. એ કે કરવી જ જોઈએ. અંધારાના ઠેબા આવે, લાઈટ તો કરવી જ જોઈએ. સાહેબ ફરી ગયા પણ ઘડીમાં ફરી ગયા. બોલો ઘરમાં ન આવે. પોલીસ ખાતું મને ગમે છે એવું નથી. તમે જોજો, ડોક્ટર છે ને, ડોક્ટર અને પોલીસ ખાતું આ બે ભગવાન પછી બીજા નંબરે સ્થાન આ દેશમાં લીધું છે. પોલીસ ખાતાને વધાવો એકદમ જોરદાર તાળી. પણ આ બેમાં પહેલો નંબર કોને આપવો? તો પોલીસ ખાતાને. શું કામ? કે ડોક્ટરો તમે રાતના 2 વાગે આપણને દર્દ થશે ને તો ડોક્ટર પોતે નહીં આવે. કમ્પાઉન્ડને કે ફલાણું ઇન્જેક્શન દઈ દે, હું 11 વાગે તપાસ કરવા આવી. ડોક્ટર રાતે કોઈ દી ન આવે સાહેબ. અને 2 વાગે રાતે આપણા સોસાયટીમાં ગામમાં કોઈ તકલીફ પડી હોય ને પોલીસ ખાતાને ફોન કરો ને તો એમ ન કે અત્યારે તમારે પાડોશીને બોલાવી લો, ખબર આવશું. એ બેન 15 મિનિટે આવીને ઉભા રહે સાહેબ. એ આ દેશનું પોલીસ ખાતું છે. હા, એટલે મને ગમે. આમ તો કૃષ્ણનું સામ્યતા છે એનામાં, ભગવાન કૃષ્ણની સામ્યતા છે. આ કૃષ્ણના ગુણ છે એમાં. હું તમને ગણાવું 2-4. હા, કૃષ્ણ માથે મુંગટ હોય તો આના માથે ટોપી હોય. કૃષ્ણના હાથમાં વાહળી હોય તો આના હાથમાં પોટી હોય. ઓલી વાગે તો બીજી વાગે, આ વાગે તો બીજી વાગે. કૃષ્ણ કેડે કંદોરો હોય, પોલીસને કેડે પટ્ટો હોય. કાનુડો દાણ માગે. એટલે અમારા હરુભા બાપુ ના સ્નેહના સંબંધે સાહેબ બધે કાંઈ પૈસા માટે કલાકાર ન જતો હોય. આંસુ કી કિંમત વો ક્યાં જાને જો હર બાત પે આંસુ બહાતે. વાતમાં રોવા બેન આંખોની કિંમત ન હોય. આ માતાઓ બેન આંખોની કિંમત ન હોય. તમે જોજો, વાતમાં રોઈને એ વળવું કરી નાખે. એની એટેક એ ઓછા આવે. સાપ ઉઘાડો એટલે રોજ આપણે 4-5 હોય. હા, રકેબી ગરમ હોય ને પોતે ઓલવી ગયા હોય. આખું ઘર જાગતું હોય ને પોતે હોઈ ગયા હોય. આપણે 4-5 હોય. હા, એ વાતમાં રોઈને એવું હળવું કરી નાખે. એને પાણી ડેમ ભર્યા જ હોય, પાટી ઉગાડે એટલે વાત. અમુકને તો નાકમાંથી નર્મદાની કેનાલો નીકળતી હોય. પણ आंसू की कीमत वो क्या जाने जो हर बात पे आंसू बहाते हैं गुरु. पर आंसू की कीमत पूछो कलाकारों को, वो गम में भी मुस्कुराते हैं साहेब. પોતે દુઃખ વેઠી બીજાને રાજી રાખે, આનું નામ કલાકાર. એ સ્નેહના સંબંધે આવ્યા છે સાહેબ અમે. હો, હા, સ્નેહનો દેશ છે સાહેબ. હા, અહીં શબ્દ એક વાવો નાખી સંહિતા નીકળે, અહીં કૂવો એક ખોદો નાખી સરિતા નીકળે. જુદી તાસીર છે આ દેશની ધરતીની મિત્રો. કઈ મહાભારત વાવો તો ગીતાજી નીકળે. અને હજી પણ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા. કારણ કે ત્યાંથી રાવણ હજી બીતો નીકળે. અને જો કોઈ જનક વિજય જેવો આ દેશની ધરતીમાં હળ હાકે ને સાહેબ તો આવી સીતાજી નીકળે સાહેબ. આ મહાભારત વાવો ને તો ગીતાજી નીકળે. ઈ આપણી ધરતી છે સાહેબ. હા, ઈ સ્નેહના સંબંધ સાહેબ. અહીંયા સ્નેહના ઇતિહાસ લખાણા, શાસ્ત્રો લખાણા. હમણાં અમારા જટુભાઈએ વાત કરી તાજમહેલની. શાહજહાં નૂરજહાં પાછળ તાજમહેલ બંધાયો સાહેબ. એને એના પત્ની ઉપર પ્રેમ હતો બંધાયું એવું છે ના? એવું ન હોય. પ્રેમ આપણને હોય પરિવાર. પણ એને તાજમહેલ બંધાયનું કારણ હોય પોણા હિન્દુસ્તાનનો બાદશાહ હતો, એટલી સંપત્તિ હતી સાહેબ એની પાસે. અને આપણે રઘુરામભાઈ લોન ઉપર હાલવાનું હોય. વાત તો ઘણી થઈ પણ વાત ખાસ થઈ નહીં. તાજમહેલ તો અમારે બંધાવો પણ લોન પાસ થઈ નહીં. સ્નેહના ઇતિહાસ લખાણા છે, પ્રેમના ઇતિહાસ લખાણા છે. હા, નતા રાધા કેટલી ગોરી હતી, કનૈયો તો હાવ કાળો હતો. છતાંય એના શાસ્ત્રો લખાણા સાહેબ. ત્યારે કહેવું પડે કે હર શામ સુહાની નહીં હોતી, હર ચાહત કે પીછે કોઈ કહાની નહીં હોતી, પર કુછ તો અસર હૈ મોહબ્બત में. वरना गोरी गोरी राधा सांवरे शाम की दीवानी नहीं होती साहेब, दीवानी नहीं होती. નરી રાઈડો નહીં પાડો ને, એક નાખવાનું પડે. એટલે ભોળિયાને એકાદા છંદમાં, જો કે ગાવાનો મારો વિષય નથી સાહેબ, કેમ કે રાગ હારો નથી.
5 વર્ષથી હું જેતલપુરમાં ગઉં છું એટલે એ બધા પછી અહીંયા બેઠા બેઠા આમ નામ કરે. હા, અમારા કલાકારને ગળામાં રાખ, મને એક જણો પૂછતો મને કે તમારા કલાકારને ગળામાં બહુ રાગ સારા હોય. મેં કે અમારે ગળામાં રાગ હોય, કુટુંબમાં રાગ ન હોય પાછું. હું મારા કાકા 35 વર્ષ નથી બોલતા. બહુ સમાધાન આટું મચ્યા. મેરાણભાઈ આવ્યા હતા, પૂછો ને. હા, આખી ટીમ આવી હતી, હારા આવી ગયા. પણ સમાધાન પણ એ ભાઈ માન્ય હોવું જોઈએ ને બે પક્ષને. અમારા કાકાને મેં કીધું મને કે એક શરતે સમાધાન કરું કે રાતે 12 વાગે મારા ઉતારે તારે એકલા આવવાનું કે સમાધાન કરવું હોય તો. હવે તો ફૂલ થઈને બેઠા હોય, આપણું ટીમ ઢાળતે બીજું કંઈ જવાય. મેં કીધું કાકા આવું સમાધાન ન હોય, આ તો હાવ રવાના કરવાની વાત થઈ. કીધું પણ ભોળિયાને અમારા નિજાનંદ માટે સાહેબ એકાદા છંદમાં યાદ કરી લઈએ. 2-5 મિનિટ માટે સહન કરી લઈએ. બબકે ગણ ભૂત ભયંકર ભૂતળ ના દે ધંધાર તૈને કતે ભણ તળે પર માદય મગર પાઈ ગતે. વાહ વાહ. બબકે ગણ ભૂત ભયંકર ભૂતળ ના દે ધંધાર તૈને કતે ભણ તળે પર માદય મગર પાઈ ગતે. જોરદાર તાળીનો ગડગડાટ મને વધાવો. ત્યાં કે તાળીઓમાં છે ને ભાઈ ઉર્જા છે, ઉર્જા છે. અમે અમથા તાળીઓ ન પડે, આમાં ઉર્જા છે. આસન છે સાહેબ, આ લોહી હરતું ફરતું થાય. આસન છે, રામદેવ બાબા આસન શીખવાડે. ધન્યવાદ આપીએ આપણે રામદેવ બાબાને સાહેબ. હા, આપણને આસન શીખવાડે છે. રામદેવ બાબાનો મારી પાસે ફોન નંબર નથી, ને તમારે ફોન કરીને પૂછવો છે કે એ કાંઈક મટમટ થતી હોય એનું કંઈ આસન ખરું.
અને આસન ફાવતા હોય તો કરાય હો સાહેબ. ન તો ભગવાને જિંદગી જીવવા હાટું આપી છે, વાંદરીને ઘોડે ઓળખાવા નહીં, ફાવતા હોય તો કરવાનું. એક જણા ઘરે હું જો ને શીર્ષાસન કરતો હતો, માથું હેઠ ને પગ ધર. મેં આમાં તમને કંઈ ફાયદો થયો તમને? એ છોકરાઓ, આ છોકરાને વધાવો તાળ્યું હતું ભાઈ. બાળક છે ભગવાનનું સ્વરૂપ છે, પણ હખણા રહે તો. બાળકો મને બહુ ગમે, ઇન્ટેલિજન્ટ હોય સાહેબ. એને પ્રશ્ન પૂછો ને એનો જવાબ તમે ન આપી શકો. મારા દીકરાઓ મને બીજા ધોરણમાં ભણતો હતો ને, પ્રશ્ન પૂછ્યો હતો પરાક્રમસિંહ, હજી મને એને જવાબ નથી આવડતું. એ કોલેજના 3જા વર્ષમાં છે પણ મને જવાબ નથી આવડતો સાહેબ. હા, મને કે પપ્પા તમારો જન્મ કયા જિલ્લામાં થયો? મેં અમદાવાદ જિલ્લામાં. મને કે મારા મમ્મીનો જન્મ કયા જિલ્લામાં થયો? મેં જામનગર જિલ્લામાં. મને કે મારો જન્મ કયા જિલ્લામાં થયો? મેં સુરેન્દ્રનગર જિલ્લામાં. તમને કે બોલો કાં? તો મને કે આપણે ત્રણેય નોખા નોખા જિલ્લામાં જન્મ્યા તો ભગવાને ભેગા કેવી રીતે કર્યા? મેં કહા ભગવાને ભેગા નથી કર્યા, આપણી કઠણે કર્યા. ઇન્ટેલિજન્ટ હોય છોકરા. હા, અને છોકરા જે લાઈન લાઈન લેવા દે હો સાહેબ, એમાં માથાકૂટ ન કરવી. એ નહીં ભણા ને, હા તમને ભણાવવાનો બહુ પ્રયત્ન ન કરતા. ભણવાની વસ્તુ સારી છે, એને સમજાવવાનો, પણ એને કદાચ જો રમત ગમતમાં જીવ હોય ને તો રમવા દેજો સાહેબ. એ મોટો મોટો ક્રિકેટર આ દેશનો થશે એવું કાંઈ નથી. હા, અભણવા એ પાછા ભણેલા નોકરીએ રાખે એવું હોય. એટલે છોકરા કરે એ કરવા દેવું, બહુ માથાકૂટ ન કરવી. હા, એકનો બાપાને કે બાપા હું ટીવી જોઉં, તો બાપા કે ના ટીવી ન જોવાય, બગડી જવાય, કે મારી પેટ કે બે જા પડે ને બેહેલું બોલ. હવે છોકરું પછી હખણું રહે. એ બાપાને મીંડું પ્રશ્ન પૂછવા, એ કે બાપા આપણા ઘરમાં કાયમ 5ના 5 જ રહેવાના કે? તો કોણ 5 કે? તો કે હું, તમે, મારી મમ્મી, બેન અને બિલાડી એક મીંદરી પાડી. 5ના 5 જ રહેવાના? એ બાપા કે ના ના, હું બજારમાં જઈશ ને એટલે તારી હાટું કૂતરો લેતો આવીશ, એટલે આપણે 100 થઈશું. એટલે છોકરો કે કૂતરો લાવો કે બિલાડી જતી રહે, હું તો 5ના 5 જ રહેવાના ને. એ બાપા કે ના ના, તું મોટો થાય ને એટલે તને લાડી લાવી દઈશ, ઘરમાં 100 થઈશું. એટલે છોકરો કે લાડી લાવશો તો બેન હારે હોય દઈશ, હું તો 5ના 5 જ રહેવાના ને કે. એ બાપા કે ના ભાઈ ના, તું મોટો થાય તારે દીકરો થશે એટલે આપણે 100 થઈશું. તો કે દીકરો થશે તો તમે જતા રહેશો, કે હું તો 5ના 5 જ રહેવાના ને કે. એ બાપા કે ઊભો થાય, ટીવી જોવા રાખે. આવી બધી આનંદી વાતો હોય છે મારી પાસે. એટલે બાળક તો મને ગમે છે, બે હોય. હા હા, હમણાં અમારે મેરાણાભાઈ કીધું ને કે કેટલાય રાંદેલના લોટા તેડે ને તારે સાહેબ છોકરાના જન્મ થાય છે. અને પરાયણે પાછા માતો બેન તો પરાયણે હો. હા, રાંદેલમાં ન દે હોય ને તો પરાયણે માગે બોલો. પછી અવડાને ડાટા કાઢી એવા દે. છોકરા ગામના નહીં, કોઈ કામના, ખોટી બદામના, એકલો આમના, મારા બેટા નીકળે આમના, એવા તોફાની આપે ને. પછી બાઈ રાંદલના લોટા તેડે પણ છોકરાને કોઈ દી ન તેડે બોલ. પણ પાછા નાનું એવું છોકરું તોફાની બહુ હોય. બોલે પછી બાઈ પોતા કરતી ને ધૂળવાળા પગ લઈને હાથે કરીને અંદર આવે. એમાં પગલી પગ પાડમાં, પગલા પાડમાં હતા. પગલીનો પગ પાડનાર માગ્યો હું કામ રાંદલમાં પાણી. હવે આવ્યો તો પગલા જ પાડશે જ ને. મોટો થવા દે ને હજી કોકના ઘરમાં ખાતર હોત પાડશે. પણ થોડી થોડી આપણે બધી વાતો લઈએ સાહેબ. બહુ આનંદની વાત છે. અહીંયા ભગવાન ભોળિયાનું સાનિધ્ય સાહેબ મળ્યું છે. ભવકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથી હતા અંતર નેક તે નકતે હદ તાળ મૃદું હું કટ આકટ દાકટ દીકટ ના ધરમ દાદી દીકટ વિકટ દોકટ ફટ પરંગટ ફેર પરન ધદડે ધોમ ધદાકર દીકટ ગેંગટ ગોર કુતાળ ધરે પર મેહર મોદરી પાલન કામ પ્રજારણ નાદ કરે સાહેબ. ઈ દેવાદિદેવ મહાદેવ જ્યારે નાદ ગામના આંગણે બેઠો હોય ને ત્યારે સાહેબ અમારે મન મોર બનીને થનગાટ કરતા હોય. રઘુરામભાઈ અમારા ભાઈએ ગાયું મોર બનીને થનગાટ કરે. પણ થનગાટ ક્યારે કરે સાહેબ? ઘરે 200-500 વીઘા જમીન હોય, એ કદી ફેક્ટરી હાલતી હોય, આપણે પાણી માંગી તો ઓલું પાણી આવતું હોય, તો મન મોર બનીને થનગાટ કરે. બાકી 50 લાખનું લેણું હોય, લોકો મારવા ફરતા હોય, તો મન મોર બનીને થનગાટ ન કરે, મન મોર બનીને ફફડાટ કરે. મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ.
રજૂ કરવામાં મેરાણભાઈએ કેલ્વિન ઊંચું થઈ ગયું બહુ. કીધું કે મૂછું વાળા કલાકાર પણ સાહેબ મૂછ છે ને એટલે આ માણસની બટન જ ઇજ્જત છે. નહીં ચાલતું તો દરેક સમાજને હું કહું છું મૂછ તો રાખજો જ સાહેબ હો. કેમ કે આ મળ્યો તમ તારે હો. કોઈને ધંધામાં નડતી હોય વેપારી લાઈન હોય કોઈ ધંધામાં નડતી હોય તો બરોબર છે પણ ભાઈ આપણે હાવ નરા આટા જ મારવા જઈને શું આપણે તો રાખતા હો મારી જેવડીને થોડી થોડી રાખતા હો. હા હવે ફેશનના હિસાબે હાવ ડામર રોડ થઈ ગયા બોલો હાવ ડામર રોડ હા પણ પાછા બાયુ ના વાંક કાઢે બાયુ કોઈના લાશ નથી કાઢતી બાયુ એ નેવે મૂકી છે નેવે બાયુ નથી મૂકી આપણે મૂકી છે સાહેબ આગેથી આવતા જ મોટે મૂછ જ ન હોય અને હવે તો હાલ્યું એવી થઈ ગઈ બોલો તો બેનો આગેથી એમ થાય કે આપણી જેવો કોઈક સવિતા બેન આવે પાસે આવે તો સવો નીકળે પછી શું લાશ કાઢે સાહેબ મૂછનો કેવો ક્રેઝ છે હું આપને વાત કરી દઉં આફ્રિકામાં અમે ગયા હતા મેરાણભાઈ બધા અમારા સાક્ષી છે કલાકારો પૂજ્ય મોરારી બાપુ અમને લઈ જાય બે વર્ષે પરદેશમાં અમે જઈ મફતમાં અમે શું વાંધો છે બસ બરાબર. પણ આફ્રિકા અમે ગયેલા ને સાહેબ આફ્રિકાની કાળી બાયુ પરાક્રમસિંહ કાળી બાયુ નો અમને સમજે નો અમારી ભાષા સમજે પણ મૂછું ઉપર ઓળખોળ થઈ ગઈ હતી હો સાહેબ ફોટા પાડવાની લાઈન લાગી પૂછો મેરાણભાઈ ઓળખોળ થઈ ગઈ હો સાહેબ હા પણ એ બધી પડદા હાવ કાળી હતી પછી આપણે ઓળખોળ ન થયા પણ આ ક્રેઝ છે સાહેબ હા બેનો ફોટા પડી જાય બોલો બેનો અમે આમ ઘણા અમદાવાદ રાજકોટ મુંબઈ ગમે બરોડા ગમે સિટીમાં ઊભા હોય સાહેબ અમે કાર્યક્રમો જે કલાકારો કાર્યક્રમો કરતા હોય સાહેબ આ દેશની સંસ્કૃતિને બચાવવા માટે અમે નીકળીએ છીએ હાશીમાં ઠીક છે અમે બે વાતો કરતા હોય પણ જાજી વાતો તો અમારી પાસે આ દેશની સંસ્કૃતિની હોય સાહેબ હા આપણું ગામડું છે સાહેબ આ ગામડું કેવું હોય સાહેબ હા કે બળદ ગાડાના વળી પાડા હોય વ્યવહાર હવના જાડા હોય નાનું અમથું મકાન હોય મકાનને ભલે ટેકા હોય પણ દિલના ડેકા હોય સાહેબ એ આપણું ગામડું હા આ શહેર કોઈ બંગલા ન હોય હવે આ સનાસન થઈ એટલે બંગલા કર્યા બાકી અમારા કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં આવો સાહેબ ઊંચી ધારના ઓસરીઓ હોય દેશી મકાન હોય સાહેબ હે પણ માનવતાથી ભરેલા હોય સાહેબ હા શહેરમાં તો મોટા બંગલા હોય પાછા દરવાજે બોર્ડ માર્યું હોય કૂતરે જ સાવધાન પાછ પડખે એવું હોય આપણને કે આ હશે કે અંદર બીજો હોય છે પાછા આપણે અહીંયા મહેમાન ગતિ ગયા હોય ને તો આમ ડોરબેલ મારી ને તો ઝીણા કાણા જોયા હું ગળવા જેવું છે કે નહીં હવે આપણે હગાવે તો ઉગાડવું જ પડે પછી આપણે અહીંયા બપોરનો ટાઈમ હોય જમવા રોકાણા હોય મારો નાથ ન રોકાવા દે કોઈ દી પણ બધા જ રોકાણા હોય તો ભેંસના ડોળાજી વાટકીમાં શાક આવે ને થાળીમાં 2 રોટલી આવે અને ત્રીજી રોટલી ગરદણે શીપીએ પકડીને આવે જાણે હરપને પકડીને આવતો હોય આ છેલ્લી લેવી જ પડશે કોડા આવી તો હજી 28 લેશું અમે કાઠિયાવાડમાંથી આવ્યા છે હજી તને બટેટા હાટું બજારમાં ધક્કો કરાવશું એ તો સાહેબ આપણું ગામડું ડેલા ઉગાડા હોય હોયાવો હે આપણી સંસ્કૃતિ છે સાહેબ હા કેવું ગામડું કેવું હોય આ એકડી સંભળાઈ દઈએ આપણે લોકગીત છે આપણું ગાજે છે ગીત જાહે તડાલે રંગ ભર્યું નાનું રૂપાળું નાથ કામળું ગાજે છે ગીત જાહે તડાલે રંગ ભર્યું નાનું રૂપાળું મારું કામળું નદીઓના નદી
લેવું હોય તો લે, નહીંતર ના પડી દે. તમારું સુખ તમને મુબારક. બાકી દુઃખ તો ઘરે લેવા આવે સાહેબ. આખું ગામ દુઃખમાં ઊભું હોય સાહેબ. એટલે કવિ લખે સુખમાં સાથે આ ગામડાની સંસ્કૃતિ તો તમે જુઓ. અહીં પણ કેટલી સંસ્કૃતિ છે બાપુ, તમે જુઓ. આ બહેનો બધા તો એક બાજુ બેઠા છે, ભાઈઓ બધા આપણે એક બાજુ બેઠા છે. આ આપણી સંસ્કૃતિ, આપણી મર્યાદા છે સાહેબ. હા, શહેરમાં આવું જાતું નથી. હોલમાં કાર્યક્રમ હોય ને, હોલમાં ચાલુ જ છે. તો ધતુરો ને ધતુરી પાસે બેઠા હોય. પછી અમે કંઈક જોક્સ કહીએ ને એટલે ઓલો ધતુરીને ઘરવાળી પૂછે, સ્મિતા બાપુના જોક્સમાં હસવું છે? એટલે તમે શું હાટ્યું કહેવા આવે છે? તારી તારી મીતુડી હા મીતુડીઓ અમને ધંધા લગાડે છે. હા નથી હવે જાદુરીઓ. ચાલુ છે. હા, એટલે અમે રાતે નીકળ્યું સાહેબ સંસ્કૃતિ પીરસવા માટે સાહેબ. હું અમદાવાદમાં ઊભો હતો ને, એક રિક્ષા નીકળી. રિક્ષામાં લખ્યું હતું ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે. તો મેં કીધું આ સંસ્કૃતિનો ચાહક લાગે છો, કીધું અમદાવાદમાં. હા, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું સંસ્કૃતિનો ચાહક છો? મને કે એવું કાંઈ નથી. મેં કહ્યું લખાયું છે ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે. 2 નંબર મને કે હું કાંકરિયા હાલું છું અને મારી રિક્ષામાં કપલ બહુ બે. પછી કે વાંહે દાંતિયા ખેંચે ને પાકીટ ખેંચે ને રૂમાલ ખેંચે ને મને હાળું કાચમાં દેખાય કે બધું. એટલે આવું લખાયું ક્યાંક સંસ્કાર આવે. મેં કહા લખાયો પછી કાંઈ સંસ્કાર આવ્યા? મને કે કાંઈ નહીં, એનું એ પરિસ્થિતિ છે, કાંઈ ફેર ન પડ્યો. મેં કહા અધૂરું સૂત્ર છે, આખું લઈ કીધું. પછી મેં આખું સૂત્ર કીધું. મેં એવું લઈ કે ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે, પાછળ વખણા બેહો, આગળ કાચમાં બધું દેખાય છે. આવું લખી જોગી એ સંસ્કૃતિના જતન કરવા સાહેબ અમે નીકળ્યા. હે એટલે હું તો આપને વાત એ કરતો હતો કે અમે અમારા ફોટા બેનો જ પાડી જાય. બોલો. હા, અને અમે ના પાડીએ કે સાહેબ કલાકારના અમે મોટા નથી, કલાકાર કોઈ મોટો નથી હો સાહેબ. હા, તમે સાંભળવાવાળા વર્ગ અમને મોટા બનાવો છો સાહેબ. હે હા, અમારે જ્યાં અહીંયા ઊભા રહીને અમારી સેલ્ફી પાડે છે ને, અમારા ફોટા પાડે છે ને, એ તમારા હિસાબે સાહેબ. નહીં તો ઘરે તો ટીંગાડવાની ના પાડે. બોલો. હવે તમારા ફોટા હોય આમ કરે. બોલો. પણ તમે બધા વર્ગ અમને મોટા બનાવો છો. તમે અમારા ભગવાન છો, ઓડિયન્સ છો. आपके हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं गुरु, मैं निगाहें फेर लेता हूँ और इबादत हो जाती है. હા, એટલે અમે ના પાડી. એક અમારો કાર્યક્રમ પૂછ્યો ને, એક બેન અડધી રાતે મને કાલ 3 વાગે મને હાલો ઘરે ચા પીવા. મેં બેન અડધી રાતે કઈ પારકા ગામમાં થોડું ગવાય. મને કે હાલો. પછી હું આ બધાને લઈને ગયો. મેં બધા હાલો, નામ આવે બધાને આવે, કીધું હાલો. પણ સરસ ચા બેને બનાવ્યો. હા, પછી આપણે વખાણ તો કરવા પડે ને રૂપા. હા, પછી વખાણ વળી મેં કીધું બેન ચા બહુ સરસ બનાવ્યો. કીધું આવી ક્યાંક હોટલ ઉપર રહ્યો તમને ચા ન મળે. તમને કે તો ભાઈ કે ખાણીને દસ્તો જડ્યા નહીં ને તે આદુ દાંત જ ચાવી નહીં. કીધું હું ઘરે નથી પીતો. ચાના કપમાં બેનના દર્શન થાય. આ બધા અનુભવ અમે ના પાડીએ કે સાહેબ. એક બેનના ઘરે તો ગયો અડધી રાતે, બેન આખા ઘરને જગાડ્યું, પરિચય કરાવવા કે હાલો કે આપણા ઘરે દરબાર આવ્યો છે, કલાકાર આવ્યો છે, કે હાલો આપણા ઘરે કલાકાર આવ્યો છે. અડધી રાતે આખા ઘરને જગાડ્યું. બોલો. અને આખા ઘરના નામ ફૂલ ઝાડ ઉપરથી રાખેલા હો, પાછા ફૂલ ઉપરથી, ઝાડવાના ફૂલ ઉપર આખા ઘરના નામ. ઘણા શોખ હોય એવા. એક બેન આવ્યા ઉપરથી બોલાય. મને કે મારી મોટી દીકરી. મેં કીધું નામ તો? મને કે ચંપા. સારું લ્યો. ઘડી ચિંતા નાની એવી. મને કે આનું નામ ચમેલી. ઘડી ચિંતા દીકરો આવ્યો. મને કે આનું નામ ગુલાબ. ઘડી થયું ને તો 45 વર્ષના બાપા નીકળ્યા. મને કે આ મારા જેઠ છે ને ગામના પાછા મુખી છે. મેં કે એમનું નામ? તો મને કે સૂરજમુખી. ઘડી થયું ને તાઈ 70-75 વર્ષના બાપા નીકળ્યા. મને કે અમારા સસરા. મેં કે એમનું નામ? તો મને કે બાવળિયો. એ તો બાવળને ઠૂંઠા જેવો લાંબો. ઘડી થયું ને ત્યાં 70 વર્ષના ડોહીમાં નીકળ્યા. મને કે અમારા સાસુ. મેં કે એમનું નામ? તો મને કે રાયતરાણી. રાત પડે લોહી પીવે છે. મેં બેન તમારું નામ? તો શરમાઈ ગયા. મને કે લજામણી. ઘડી સુધીનો ઘરવાળો કેરોસીનનું ડબલું લઈને આવ્યો. મને કે આવ્યો ધતુરો. એનું નામ ધતુરો હતું. બોલો. અમને આ અનુભવમાંથી બધું આ બધું મળી જશે હો. આ જોક્સ છે, આ વાતું છે, બધી અમને અનુભવમાં જ મળી જાય છે. હમણાં મારો મુંબઈમાં કાર્યક્રમ હતો ને પરાક્રમસિંહ, મીરા રોડ ઉપર હું ઉતર્યો.
4 વાગે મારા મિત્રને ફોન કરતો હતો, મને લઈ જાય બગીચે, હું ઊભો રહ્યો તો ફોન કરતો જતો તો મારી આગળ ઓડી ગાડી જતી, હું પણ એની પાછળ ફોન કરતો જતો, મારી પાછળ એક બેન આવતા, બેન મને કે આગળ ઓડી ગાડી જાય તમારી છે? મેં કે આપણે નથી કીધું બેન, કેમ એવું પૂછ્યું? મને કે કંઈ નહીં, તમે એને વાંહે વાંહે જાઓ છો ને એટલે. મેં કીધું તો તમે મારી વાંહે વાંહે આવો છો તો વાંહે વાંહે બધું બાપુજીને થોડુંક હોય કીધું. હાશી ગમે જ સાહેબ અમને મળી જાય. હા, ટ્રેનમાં આઈસી થઈ ગયું. બોલો બોરીવલી ટ્રેનમાં કાર્યક્રમ કરવા જતો હતો ને ત્યાં ખાલી ડબ્બો ભાડ્યો હતો, હું બેસી ગયો, ડબ્બો લેડીઝ હતો, આપણને ત્યાં ખબર હોય નહીં ભાઈ, આપણે તો કાઠિયાવાડી દેખુરિયા માણસ, તો ખાલી ડબ્બો 7-8 બહેનો બેઠા હતા, એ ડબ્બામાં હું બેસી ગયો, ખાલી પડ્યો. तो एक बहन आयो, हिंदी में बोले, मन के ये डब्बा महिलाएं के लिए है। मैं तो हम किसके लिए है? સમજણો વર્ગ બેઠો હોય ને તો જ સાહેબ અમને બોલવાની મજા આવે. હો હા, તમે જે અમને વધાવો છો ને સાહેબ, એ અમને તો જ મજા આવે બોલવાની. હા, અને આ બધું બહુ વહમું પડે સાહેબ, બોલવું ગોતવું એ બધું બહુ વહમું છે. હો ગુરુ, હા, અહીં 5 મિનિટ ન બોલીએ કઈ સાહેબ. હા, જે અમારે ગોતવું ને, અમારા કવિઓ જે ગોતે છે ને, અમારા કલાકારો જે ગોતી, બધું વહમું છે સાહેબ. बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों का सोया हुआ भावों को जगाते हैं. जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ कवि हम जाते हैं साહેબ. ત્યારે આ મળે છે. હા, એટલે આ ગમે તે પણ વર્ગ સમજણો બેઠો હોય ને તો જ સાહેબ અમને એવું બધું હાલશે. હો, હું કાયમ પ્રોગ્રામમાં માઇક ને ઘોડી ને બધું મારું ઘરનું લઈને એ સાહેબ મોદી સાહેબ ને એકદમ જોરદાર તાળીઓ ગણગણાટ. ગુજરાતનો વીરલો અત્યારે દિલ્હી ગાદી ઉપર બેઠો છે સાહેબ, આપણા ગુજરાતનો વીરલો, આપણું ગૌરવ. જોરદાર તાળીઓ ગણગણાટ વધાવો. હું તો કોંગ્રેસનો માણસ છું પણ એને વધાવો. નારાયણભાઈ હાવ હાથો 4 વખત આવ્યો હતો ચૂંટણી, પણ મોદી સાહેબ તો મોદી સાહેબ છે. હો સાહેબ, હા, ગુજરાતનો વીરલો અત્યારે અહીંયા બેઠો છે, સારા કાર્ય કરે. દુર્યોધન જેવો વડોપ્રધાન છે સાહેબ. દુર્યોધનનું પાત્ર મને બહુ ગમે છે. પાંડવોએ 5 વખત દગો કર્યો હતો, કૌરવોએ 2 જ વખત દગો કર્યો હતો સાહેબ. પાંડવોએ તો 5 વખત. આ પુરાવો છે, ઇતિહાસ શાસ્ત્રો પુરાવા છે, તમે વાંચી લેજો સાહેબ. હે, હા, દુર્યોધન પાંડવોને કહી દીધું હતું કે હોય જેટલી જમીન તો ન આપું, પણ હોયના નાકા જેટલી ન આપું સાહેબ. એવો વડોપ્રધાન આપણને મળ્યો છે. પાકિસ્તાનના કહી દે કાશ્મીર તો ન આપું, પણ કાશ્મીરનો પાણોય ન આપું. જા વધાવો સાહેબ. હા, પણ પાછા આમ થોડા ઘરના માણા વગર ઢીલા પડે છે, નહીતર મરદ વડાપ્રધાન છે. હા, એનું ભાષણ હવે આપણને સાંભળવા નથી મળતું. કેવું સરસ બોલતા કા. હું કોપી નથી કરતો કોઈની, પણ હું તમને ભાઈઓ બહેનો, ગુજરાત કેટલું ભાગશાળી રાજ્ય કે 1600 કિલોમીટર દરિયા કિનારો છે મારા ભાઈ બહેનો. મારા ભાઈ બહેનો, ગુજરાત કેટલું પવિત્ર રાજ્ય કે સોમનાથ ને દ્વારકા જેવા મંદિરો મળે છે મારા ભાઈ બહેનો. પણ મારા ભાઈ બહેનો, હજી મને એ ખબર નથી પડતી ત્યાં પવિત્ર ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી બાજુ એનો. હવે સાહેબને ખબર છે કે પવિત્ર ગુજરાતમાં ખમીરવંતો સમાજ રહેશે. તમે ગમે એટલી નાકાબંધી કરો તો અમે નેવેલીમાં જઈ જઈએ ભાઈઓ બહેનો, નેવેલીમાં જઈ જઈએ. અમે રજવાડા દઈ દીધા છે, ગુપ્ત રસ્તા તો અમે પહેરી છે મારા ભાઈઓ બહેનો. લાંબો ડગલો, મૂછો વાકડી, સિરે પાકડી, રાતી ભલે લાગતો ભોળો તો એ બોટલું ખાલી થતી છે, પણ કોઈ પીશો નહીં. હો સાહેબ, હું ના પાડું છું. કેમ કે આની અંદર છે ને અખિલ બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ પરમાત્માની આખી પેઢી વહી ગઈ સાહેબ. એ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ હતો. અમે કોઈ દી કોઈને સલાહ ન આપી. હાસ્યમાં ઠીક છે આપણે વાતો કરીએ, બાકી સાહેબ આનેથી છેટું જો વ્યસન હોય તો પ્રસંગોપાત ઠીક છે 2 પેક, પણ એની વાહે નહીં પડી જવા. હા, દ્વારકાની ડોરી હે મેલી હાવરે હે જયામાં ઉઠી ગઈ જાગવની આખી ફેરી
એના ભાણે જ અહીં બેઠા છે સાહેબ. એવો પવિત્ર ચારણ અહીં બેઠો છે સાહેબ. ભયંકર બીમારી ભવની આવે દુઃખ અનેક તેથી જડીબુટી આ જગતની અણમોલ સોનલ એક ભગવતીના સંતાનો સાહેબ ચારણો અહીં બેઠા છે. અમારા ચારણોને જીગરદાનને નારાયણભાઈને એકદમ જોરદાર તાળીનો ગગડાટ રાખશું. મારા કહેવાનો ભાવ કે આ હાસ્ય અમને ક્યાંથી મળતું એ આપને કહી દઉં છે. એટલે કેમ કે હજી ઘણા કલાકારો આપણે બીજો રાઉન્ડ સાંભળવો છે. મેં તો બહુ લાંબો રાઉન્ડ લીધો કેમ કે હું રાઉન્ડ એક જ લઉં છું એટલે લાંબો લઈ લઉં છું. અને રાઉન્ડ લીધા પછી આપણે રફુ ચક્કર પેમેન્ટ લઈને હાલ પડી. ક્ષત્રિય સમાજ અહીં બેઠો છે સાહેબ. હે રઘુરામભાઈ ઢોલકી તમે ઊભી નહીં રાખવાની આડી રાખવાની. એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે કે હેઠું જાય છે. ક્ષત્રિય સમાજ બેઠો છે ત્યારે એકાદી સમાજને સાધે એવું એકાદું ગીત એકાદ બે કડી પછી સાહેબ એક હાસ્યની એકાદી નાની એવી વાત કરીને પછી મારા શબ્દોને વિરામ આપીશ. આમ તો અમે બોલવા બેવી છે તો સવાર સુધી વાતો અમારી કંઈ ન ફૂટે. વાતોડિયું વળું પીયું ને જાને જુદયું જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું એટલી બધી વાતો હોય. પણ અમે દાંપત્ય જીવનની વાતો માતાઓ બહેનોની વાતો એ અમે ઓછી કરીએ. કેમ કે દાંપત્ય જીવન શું છે આમાં કેવું છે કે દાંપત્ય જીવન તો સારું હોય ને તો જીવનની મજા. એક મારા મિત્રે લગ્ન કર્યા પછી 6 મહિના પછી મેં પૂછ્યું મેં તારું લગ્ન જીવન કેવું? મને કે કાશ્મીર જેવું. મેં કેમ કાશ્મીર જેવું? તમને કે શહેર રળિયમનું પણ કે હુમલા રોજ થાય છે. આ દાંપત્ય જીવનના જોક્સો છે સાહેબ. હા એક બેન તો નદીએ નાવા ગયા ને એમાં પાણી મીંડ્યા ડૂબવા પણ ભાઈ ઘારા આદત બચી ગયા વળી પણ સોનાનો દોરો પહેર્યો તો 2-3 તોલાનો ઈ ગયો પાણીમાં. એટલે ઘરે આવીને ઘરવાળાને કે તમે ભાઈના કેટલા બધા હારા કે તમારા ભાઈ હારા ને હું બચી ગઈ પણ કે આપણો સોનાનો દોરો ડૂબી ગયો. પછી એના ઘરવાળાએ મોટો નિહાકો નાખીને કીધું મારું બેટું જગતમાં કેવું છે સાચી વસ્તુ ડૂબી જાય છે ને ખોટી તરી જાય છે. બોલો આ દાંપત્ય જીવનની વાતો સાહેબ બધી. હા એક બેન જોઈને ઘરવાળાને કે તમે ગુજરી જાવ એટલે તમને સ્વર્ગમાં અપસરા મળે. સાચી વાત? તો કે હા. તો કે અમને શું મળે? તો તમને વાંદર્યું. તો કે ભગવાને અન્યાય કર્યો કહેવાય. તો કેમ? તો કે તમને અહીંયા અપસરા ને ન્યાય અપસરા. અમને અહીંયા વાંદર્યું ન્યાય વાંદર્યું. આ દાંપત્ય જીવનની વાતો સાહેબ. હે પણ આવા અનેક વાતો હોય છે. પણ ક્ષત્રિય સમાજ બેઠો છે ત્યારે એક કે હે આપણા રાજપૂતાના નાથી છે તલવારો પે કડીમાં રાજપૂતાણીનું સમર્પણ બોલે છે. હા હું આપને સમજાવી દઉં. આ દેશની રાજપૂતાણી સાહેબ કેવી ક્ષત્રિયાણીએ કેવી હતી આ દેશની. હા એની ગરિમા કેવી હતી. ત્યારે સાહેબ આવા મહારાણા પ્રતાપને શિવાજી પાકે સાહેબ. બાકી બજારમાં ઊભી પાણી પૂરીને શિંગડાળિયા ખાય ને અહીંયા શિવાજી ન થાય. ત્યાં જોની વોકરના પાણીયા થાય સાહેબ. એવી વિરાંગનાઓ હતી સાહેબ. હા તમે ઐશ્વર્યા રાયને જો એટલું બધું ભગવાનને રૂપ આપ્યું છે ને પણ તો એને બા ન કહેવાય. બાકી રાજપૂતાણીની દીકરીને કદાચ મોઢે તલકા હોય ને તો એને બા કહેવા પડે સાહેબ. કારણ કે એનું સમર્પણ બોલે છે, એનું બલિદાન બોલે છે. કેવું બલિદાન કે એ હે અપના રાજપૂતાના નાથી છે તલવારો પે. એ હે અપના રાજપૂતાના નાથી છે તલવારો પે. जिससे सारा जीवन काटा बस तीर कटारों पे. ये फिर आपका वतन फुलाता या जाति के नारों पे. कूद पड़ी थी यहाँ दारो, कूद पड़ी थी यहाँ दारो. बद बदिया यारो पे बोल रही है कंकण से कुर्बानी राजस्थान की. इसमें कितने तिलक करो ये धरती है बलिदान की.
બોલાવવો છે સાહેબ, એને આપણે ઉર્જાથી બોલાવવો પડે સાહેબ. હા, દીવા ધૂપથી બોલાવો. પધારો પધારો. દીવા ધૂપથી બોલાવવો પડે સાહેબ. આપણી પાસે દીવા ધૂપ અહીંયા હાજર નથી, પણ કોમ્પ્યુટર યુગમાં દીવા ધૂપ આપણી પાસે છે. દરેકના મોબાઈલમાં ફ્લેશ લાઇટ થાય છે સાહેબ. એકદમ ભોળિયાને આપણે આ ફ્લેશ લાઇટથી બોલાવી લઈએ. આપણો દેવાધિદેવ મહાદેવ જો અનુકૂળતા હોય એટલે બધા મોબાઈલમાં ફ્લેશ લાઇટ કરીને હર 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 વખતે કરજો સાહેબ, અનુકૂળતા હોય તો. योगी देखो ये अपना मुल्क मराठा, यहाँ शिवाजी ढोला था. देखो ये अपना मुल्क मराठा, यहाँ शिवाजी ढोला था. मुगलों के ताकत ने उसने तलवारों से ढोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक ढोला था. बोली हर हर महादेव की, बोली हर 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 बोली हर हर महादेव की. बच्चा बच्चा बोला था, एक शिवाजी ने रखी थी लाज अपने प्राण की. इसमें पीछे तिलक करो, उठती है अब वो बच्चों तुम्हें दिखाई जाती हिंदुस्तान की. इसमें पीछे तिलक करो, उठती है વગાડો. આવ્યા વગાડો. દોડો ધીર દોડે માથોડામાં હણે એનો પાળીઓ થઈને પૂજાવું ગણપૈયા મારે. આ રજી લૈયા અડવૈયા મારે.
જોડાવાડીમાં મોગલની મારા રાઉન્ડમાં ફરમાઈશ આવી હતી એટલે ભગવાનથી મોગલને યાદ કરી લઉં. એ હા મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે માં. જય મોગલ. એ માતા
ગીતો બેને પણ સંભળાવ્યા. હવે કાર્યક્રમનો દોર જ્યારે કોઈનો ફોન છે? સાસુની માળા કે સાસો કી માલા? આ પણ કોણ ગાય છે? મને તો આવડતું નથી. મને નહીં આવડતું. હાલો ગાવ આવડે છે, મને તો આવડે છે. હાલો વગાડીએ. એક પરદેશી મેરા દિલ લે જીગરદાન જ્યારે સંચાલન સુંદર મજાનું કરે છે એવા જીગરદાનને પણ હું વિનંતી કરું કે સ્ટેજ સંચાલન કરે અને અમારા હરુભા બાપુના માધ્યમથી અને અમારા પરાક્રમસિંહ બાપુના માધ્યમથી અમને પણ આ પવિત્ર ગામના જે આ કાર્યક્રમ કરવાનો અવસર મળ્યો એટલે ગામનો પણ અમે ખૂબ ખૂબ બધી આભાર માનીએ છીએ. જય માતાજી. આટલી સારી મોજ કરાવે એ બધા દિગુભા ચુડાસમાને એકવાર જોરદાર ગાડીના ગગડાટથી વધાવો. હવે આગળ સાહિત્યની વાતો સાંભળવી છે એટલે કે મેરણભાઈ ગઢવી આપણી સમક્ષ ટૂંક જ સમયમાં સાહિત્યની વાતો લઈને રજૂ થશે. પણ એની પહેલા એક જેનું એમ કહેવાય કે એક નામ થકી આખું હિન્દુસ્તાન જેના નામ થકી ગર્વ લઈ શકે એટલે કે મહારાણા પ્રતાપને બે ઘડી મારે યાદ કરવો છે ત્યારે અકબર તમારા આશરે જીવે અકબર તમારા આશરે સૌ ભાગજો